તો બનશે કેવું લાગે તને સત્ય મળી ગયા? મજા આવે. મજા આવે હું મજા હા ઉભો રહેતા હું પાવી કેમ કર મને આ તો સાટા આવા વિડિયો બનશે એ બે તો આ આપણો ગુલાબ જામુન મંગી બનશે આટો માજા મંગી લીધી કા જય સાઉન્ડ મજા બિલ્ડિંગમાં સ્વાગત છે તમારું બધાને મારા વ્લોગમાં. અને આજે છે રવિવાર ને ઘણા દિવસથી આપણો વ્લોગ નથી આવતો, તો આજે આપણો વ્લોગ આવશે. અને આજ છે ને આપણે બંચીના ઘરે જવાનું બાકી છે, કેમ કે આજે છે ને મારા ભાઈને કપડાં એવું લેવા જવાનું છે ને આજ રવિવારે બહુ ભરને ટ્રાફિક એટલી બધી છે, તો આપણે પહેલાં કપડાં લઈ આવીએ ને પછી આજે પ્રેન્ક કરવો છે. પણ એનો પ્રેન્ક કરવો ને એ તમે જોઈજો, તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીએ. પછી રોલેક્સમાં કપડાં લેવા હતા ને જે ફિટિંગ કરી એમાં સીધા લઈ જ લીધા, કેમ કે પૂતળાને પહેરેલા હતા ને આપણને એ શર્ટ ગમી ગયો હતો. મસ્ત શર્ટ આપણે લઈ લીધો છે અમારો કેતનભાઈ દો એટલે બધું શર્ટ છે. કોઈ પણ જોડી લો ને 1200 રૂપિયાની તો કમ્પ્લીટ અવશ્ય વધારી એટલે કેવી મસ્ત લાગે. ઓનલી 1200 કે હાલને ઘરે જવું છે પછી કન્ટિન્યુ. આ મસ્ત મજા રોયલ દુકાન છે, આ મારુતિ શોપ છે. અમે તો એક જોડ લેવાથી કેટલી બધી જોડે લઈ લીધી કપડાની, તો જાવ તો ઘરે કહેતા હાલ તો કન્ટિન્યુ વર્કમાં. તો હવે છે ને મિત્રો કપડાં ખરીદી થઈ ગઈ ને મસ્ત મજાના કપડાં પહેરી લીધા. હવે જોઈ બનશી શું કહે છે, આપણે નવા કપડાને ખબર વગેરે લઈ જાય ને તો કાંઈ નું કપડાં લઉં છું, પણ આજકાલ આપણે સીધા ઘરે જાવી તો કન્ટિન્યુ વર્કમાં મહિના દેજો ને આજ મજા આવશે ફૂલે ફૂલ. બંચીના ઘરે માંડ ઘરે ભોગી જાવ તડકાનો ફટાફટ. બંચી ક્યાં ગઈ? ઓહો હવે તું હાલતા લાગે હે ભાવિક? કપડા કોને લઈ આવ્યા છે પહેરવા? લીધા કે કપડા તને ખબર તો છે માંગો કપડો નથી પહેરતો. નવા લીધા નવા પહેરી લીધા છે હે મને એમ યુ મને હું કેવી લાગુ છું? વાહ ભાવિક જો કામ કરવા લાગે એમ તો. મારે નવા કપડા પહેરાય ને તું આવું ખોટે વાસ બેસી જાય કપડામાં ખોટા કા મગજ નહીં મારો હરકો પોતો મારી ગયો કા ભાઈ મોહિત ને હોવા નહીં દીધું ને મોહિત નથી હોવા દીધું તને આવા ના એ ખબર ને આ છોટે બે વખત જ દેતા એટલે છે ને બે ને કામે લગા આમાં ક્યાં ફરવા જાવ હારો છે બધા સર હારો છે ને 600 માં 1200 માં જોડી 1200 માં કન્ટિન્યુ કેવી મજા આવે પોતા મારવાની. થાકી ગયા છે રવિવાર છે ને તો પાવી કેમ કર મને આમ દો તો મમ્મી આખામાં થાય અમુકનું બનશે ઈ શું હસુડા ન થમસતા ઈ બે જોઈ લે તે તને આજે હોઈ જો રવિવાર ને દીધી એમ તો પણ માળે હડી આટે દિવસે મારે કેમ મારે હે અત્યારે લગી છે ને મિત્રો આપણે પૂતા હતા એટલે વ્લોગ બનાવવા છે ટાઈમ ન રહ્યો. અત્યારે જાગે સીધો છે ને બનશે અહીંયા લેવા આવ્યો, પણ મને કહે કે હું તૈયાર થઈ ગઈ છું તમે ફટાફટ આવો એ કે એમ. તે મેં કીધું વાંધો નહીં. તે 10-15 મિનિટ પછી હું આવ્યો તો થોડું કામ હતું ને એટલે તો ઘરે ભેગો ને આમ જો મારો ખાડો ત્યાં ફોન જોયો છે મેડમ જો હા ઉભો રહેતા હું લે જાગી ગયો એક ગાવા નકર આ જા કોમ પણ હલે નહીં જાગીને સીધા દાંત હું કાંઈ ડાગલો છું મને મળે છે સીધા દાંત જ કાઢે એમ મને રેન ચડે કોટે કાકા ઊભી થાય ઊભી થાય જાગી ગયો. આ ગરમ કેમ છે એટલી ભાઈ તાવ આવી ગયો બપોરે તો અહીં ચડી ગઈ ને કા કેવો મસ્ત મને રૂમ ધુંધાળા કરી નાખ્યા. આ પલંગ કેમ ફેરવી નાખ્યા? કેમ ફેરવી નાખી પલંગ? આ બંધ લાગે હે આ જો મારા હાથમાં પહેરવા હતું અને પગમાં પહેરવા ચાલુ કરી દીધું. મેં તો માળા ભૂલી હતી ને આપણે કેદાર નથી લાવી પહેરી લીધી. આમ કેમ લાગે હાશું કે હે સારી લાગે તો ઊભી થવું આપણે કાનું ઊભી હાલ મોટું દવા લઈ જાઓ તો હાલ જલ્દી ઊભી થાય ને હવે. તો અમે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ અને જાવીસી બહાર. અમે હવારના ધૂ ખેરતા હતા ને તો ઉધર થાકી ગયા હતા. ઘડીક તો હું હોઈ ગઈ હતી. ભરત ફોન કરતા હતા પણ મેં ઉપાડ્યા નહીં કેમ કે હું હોતી હતી. અને હા અહીંથી અત્યારે ઘરે આવ્યા મારે મને લેવા, તો મને કે તૈયાર થઈ જાય તો ફટાફટ તૈયાર થઈ ગઈ. તો હાલો આમ તો બધા વાતાવરણ દેખાડું બહાર. તો તમને વાતાવરણ અહીંયા ને બહાર જઈને બતાવી તો કન્ટિન્યુ લોગમાં બનાવી રહેશે. અમે જે દાદરા ઉતરો તો સબસ્ક્રાઇબ મળી ગયા આપણે. હાય બંચીના ફ્રેન્ડ છો? હા બ્લોગ જોવો છો? હા બહુ જોઈએ અમે એના બ્લોગ. એક ને એક જોવો કે નવા બધું રોજ જોવો? બધા જોઈ. બધે જોવો છો બંચી? એક તો બંચી કેવું લાગે તને સત્ય મળી ગયા? મજા આવે. મજા આવે હું મજા હાલો હાલો ભાઈ મારે બહાર જવાનું છે પછી હાલો બેહો જલ્દી. તો અમે આવી ગયા છીએ રિંગ રોડે અને આમ જો મસ્ત મજાનું લોકેશન છે. અને ભરત મારે હાટુ એક સરપ્રાઈઝ લેવા છે. હું લેવા એ મને નથી ખબર પણ એને મને કીધું કે આપણે હમણાં તને બતાવી અહીંયા રિંગ રોડે. તો સરપ્રાઈઝમાં છે ને તમે બધે ઓલો હું કહેવાય કોમ્બો ને આપણે વાત થઈ છે ખબર છે કે કોમ્બો નક્કી દેવાનો કે પછી બંચીને છે ને નવો ફોન લઈ દેવાનો. તો છે ને મિત્રો બંચી માટે સરપ્રાઈઝ તો છે ને કારણ કે હમણાં બધું કામ બંધ છે ને 1 મહિના ને 10 દિવસ તો હું ઘરે હતો
એટલે બંસીને આપણે આઈફોન લઈ દેવાનું સપનું છે એનું, પણ એ પૂરું નહીં થાય. એના માટે છે ને બંસી માટે છે ને આપણે શું ખબર છે, આમ જો મસ્ત મજાનો 70 Pro Max નો કોમ્બો નાખી દીધો છે. ખાલી કોમ્બો તો ખાલી કોમ્બો નાખી દીધો. મેં આઈફોન લેવાનું કીધું ને તો ન લઈ દીધો. ખાલી કોમ્બો નાખી દીધો. તો તમે એવું કંઈક સપોર્ટ કરો મને કે દિવાળીએ લઈ દો દિવાળી માટે. કા તેને આઈફોન લેવો છે તો એને આઈફોન લઈ દેવું આપણે. પણ અત્યારે તો છે ને આપણે કેપેસિટી પ્રમાણે જાજી કોમેન્ટ બધાને એમ હતી કોમ્બો નાખી દો નકર ભૂખ ભેળા થાવ. એ સાચી વાત છે. એટલે આપણે કોમ્બો નાખી દીધો ને એને 18 Pro પણ આઈફોન લઈ દીધો હોય તો હું થોડી કા કરું, મને એટલી ખબર પડે જ તે. જ્યાં સુધી કે મને સાદો ફોન લઈ દેવો ત્યાં સુધી કે હું બધું ફોન બધું તોડી નાખે. જ્યારે કે આઈફોન ફોન આવશે ને એની પાસે 18 Pro Max હાથમાં તો એ જ ફોનનો કોમ્બો બોમ્બો નહીં તોડે. કેમ કે ખબર છે ને કોમ્બો બધું મોંઘું આવે. એટલે મેડમ ફોનને છે ને જેવની જેમ હાસીને રાખશે તો કન્ટિન્યુ લોગમાં બનાવી રહેજો. મેં થોડા ઘણા ફોટા પાડી લીધા અને જો મને એને કોમ્બો નાખી દે ને મને જરી કે એમ ખુશી જેવું નથી. એટલે આ તો જાણી બેન ને એવા જો એટલે બધા સેટ દેખાય છે ને. હા અને આ જોઈ રહ્યા આવે છે. હા કેમ છે વજન મને આને બહુ મજા બગડી ગઈ હતી. અત્યારે તબિયત શું થયું તો તાવ આવી ગયો. એટલે જો ને અને જાનવી બેન ને મને કાઈ એને કાંઈ નથી. છોકરીને થાય છે છોકરાને આ તો હારો હાલો અમે પાછા ફોટા ફોટા પાડી લઈએ. અત્યારે છે ને રિંગ રોડે ફોટા પાડો તો મેડમ બે છે ને હાથ વગાડી દીધા ને ધીમે ધીમે મધુરો વરસાદ પાછો શરૂ થઈ ગયો છે. કાંઈ ભાઈ વરસાદ આવે પલાળવાનું છે રાહુલભાઈ કે નથી પલાળવાનું? નહીં માંદો પડી જાય પાછો. હે આ તો સાટા આવા વિડિયો બનશે એ બે તો આ તમારું પણ પાછું અલગ જ હોય કાક બેયનું. આ અમારો કેમેરામેન છે. હાલો વરસાદના સાટા આવે ને પેલા બનશે ફટાફટ હાલો. તો કન્ટિન્યુ વર્કમાં બિના રહી. આ રાહુલભાઈનો વજન અસડો છે ને આપણે પૂછ્યું જાનવી બેનને. એ જાનવી બેન એનો વજન કેટલો છે? 40 કિલો હશે. 40 કિલો. પણ આમાં કઈ છે તો નહીં આમ જોત કરે 30 કિલો હશે, 30 કિલો. ઓ નરકો આવ્યો હોય ને વાવાઝોડું કઈ આવ્યું હોય તો તરત ઉડી જાય એમ છે. આમ જો ગમે એમ ફેરવા આમ જો હું તો ફેરી નાખું આમ. મને એમ કેવું અને એને ફેરવે. અને એને નો ફેરવે. મારા હાડકા થોડા ઘણા મોટી છે ને હાવ હાડકા આવી જાય. તો મિત્રો અત્યારે હાંજ પડી ગઈ છે. અમે કારોના વિડીયો ફોટા ઉતાર વરસાદનું વાતાવરણ હતું પણ વરસાદ તો કઈ આવ્યો છે નહીં ને હવે ઘર બાજુ આવી કેમ કાંઈ મસરા છે ને બહુ કવડે છે ને ઓલા બે તો બનશે ને બે શું કરે છે? પાડી લીધા ફોટા બનશે? તારો ફોટો પાડતો સાહેબ. હે પાડી લીધા ઓલીનો પાડું છું ફોટો. હે ફોટો પણ પાડું. આમ જો રાત પડી કે ઘરે ન જવું છે ને? મેજિક ફાવે? હે મેજિક ફાવે? મશીન હા. નહીં લેસર ફાવે ને? લેસર ફાવે. હા આ ઊભી રે વિડિયો. લેસર તો ફાવે પણ હીરામાં જવું છે નહીં પણ શું કરવું કે અરે કઈ વિડિયો કેમ તું ક્યાં લેસરનું ક્યાં કે કઈ જગ્યાએ અરે ગોચી તા કેવ. કેમ તારે બેવું છે? ના હું તમારું કહું છે. હું ક્યાંય નથી. ના તારે બેવું છે? કેમ? આનું કાંઈક કામ ગોદીને રાહુલ એટલે હાવ નવરો છે કાંઈ કઈને સેટિંગ કામ કોઈ કામનું કાંઈ કરી દે કા. કામ હું ઉપર ઓનલાઈન માં જાઉં છે એમાં પેલું તો હવે ઘર બસ આવી કન્ટિન્યુ. તો મિત્રો અમે પાણીપુરી ખાવા આવી ગયા છીએ. જો રગડાવાળી પાણીપુરી ખાવા આવી ગયા છીએ પણ હજી આપ્યું નથી. હજી મસાલો બનાવે છે અને ઓલા ત્રણે શું કહે છે ખબર છે? અમારો વિડીયો નહીં લેતા. અમારો વિડિયો ન બનાવતા. જો હંતાઈ એમ જો હંતાઈ જો સમજો એ કે છોકરા એમ કહે કે છોકરા પાણીપુરી ન ખાય. લે બનશે. ચલો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો. તો ધૂલો આવી ગયો છે. ધૂલાને છૂટકે દેવાની છે. એમાં કેદાર નથી આવી હતી ને વિડીયો ધૂલા લઈ જા મારો ભાઈ લઈ જા. ઉપડી જાય કે ઉપડી જ જાય ને. આવજે ધૂલા. હા તમારે ઉપર આવવાનું. ના તું આવજા. મસ્ત મજાના જો મેલડીમાંના દર્શન કરી દો મિત્રો. અત્યારે મેલડીમાંના દર્શન કરી લીધા ને આખો દી અમે રખડતા હતા. અમે પ્રેન્ક કરવાનો કાંઈ મેળ આવ્યો નહીં ને અત્યારે બંસીને ભૂખ લાગી છે અને ક્યાં કઈ હોટલમાં જવું તમે જોઈજો. અહીં તો તુલસી હોટલમાં જાઉં છું. ભાઈ ક્યાં સ્કૂલ છે હોટલ? તો આ હોટલમાં જમવા જવાનું કહે છે મેડમ. બિલ તો આપી દે ને તું હા તો આખું રેડી મોહિત હાલ છે ને જવું ને તો હવે જાવી હોટલમાં જોવી હું બેન મેડમ જમે શું કે મને લેવા આવ્યો ને પાસે કે હાલ આપણે જમવા જઈએ. હાલો તમે છે ને વેટર લિસ્ટ બતાવે તો મેડમ આવું આવે તમારા હાળો ને બે કાં જવું છે જમવા હજુ કેટલી વાર લાગે જમવાનું? થોડી કેવી થોડી કેવી તો અહીંયા જમવું બીજી હોટલ નથી જવું એવું તો શું છે હોટલમાં મજા આવે. હીરા બાગ છે તો જો આવ્યા બંજી ઉપાડે કે બંજી ઉપાડે કે ને પાપડ મોઢે પણ મજા આવે પણ ચેન સ્વીટ ઉપાડે કે પાપડ દો દીધો પાપડ. હવે શાહીનો વારો છે ને શાહી બાકા બોલે છે કામ હોય મજા આવે ને મોય થાય તો વાલે ખાવાનું બાકી હોય ને યાદ રાખજો આપણે. આજ મોહી થાય રહ્યો. અમે ભાવિકને કીધું તું ઘરે રહી એને આવવા દે આજ. મને ગાડી આવી માં હાળે ચાલુ કરી દીધું છે ખાવાનું બંસી ડુંગળી કઈ મને તો નહીં તને કહું લે હા ઘડી ખમણ લીંબુ નાખ દઉં. હા બહુ બધું ભાવે થોડું ખાઈ લે કા ભાઈ મારા નાખ ને પછી નાખ ને કરે નાખો 2 મિનિટ. ના જો મસ્ત મને ભાવે બહુ તને તો લઈ લે કાંદા. ખરી રહે ફટા બોતલ ટાકા ગુલાબ પનીર નાખ મારા પનીર પટો છે ગુલાબ જામુન મંગી બનશે આટો માજા મંગી લીધી કા મજા આવે માજા પીવાની મજા જ આવે ને. મજા આવે પીવાની મને માજા જ ભાવે.
મને માજા જ ભાવે મુઈસ થઈ ગઈ વઈસ તો ઘરા ગાંડી આજે એલા ગુલાબજાંબુ ખાઈ મોહિત તારા ખાવું છે નહીં મારે તો નાન કડક થઈ તો મેં મૂકી દીધું બંસીને બે ઝપાટો બોલાવી દીધો જવા દે ઈ મારું જ છે હજી એક નાન આવે છે ઈ મારું જ છે ને એમ કે મારી સાઈડ મૂકી દે એટલે કોઈને લાગે મેં નથી ખાધું એવું ઠીક છે હજી ગરમ આવે છે મોહિત ગરમ ખાવાનું કા લોકનું એન્ડ કરવી છે એમ કે અમે તુલસી વોટરમાં એટલું ખાધું ને પેટ ફૂલ થઈ ગયું મુખવાસ ખાવાની જગ્યા નથી હવે અમે ઘરે જ આવીશું